મેંદરડા શું? વાત થાય એમ છે. હા હા, બોલો બોલો. તો હું કઈ જનરલ બોર્ડ હતું હોય ને, હા, તો હું માથાકૂટ હતી. માથાકૂટ તો હવે આયોજનમાં જ ગોકે સડ્યું, બધા નોખ નોખી બધા માથાકૂટ કરે. સાંભળો, દર વખતે તમને અરવિંદભાઈ, તમને સત્ય વાત કરું, દર હમ વખતે આયોજન કરે ને એમાં હમ પ્રમુખ ને તમને કહું, આ ચોખ્ખી વાત આવી કે પ્રમુખના જે ભાગમાં આવતા એ આપી દો. હા પછી ઓલા ભાઈ રત્તાભાઈ છે ને, ન્યાય સમિતિના ચેરમેન, હા એના ભાગમાં આવતા એને આપી દો. કોઈ વધારે માંગતા નથી, પણ તમે પછી આ વખતે કા બદલાવ કરો બધા? આવી કેમ બધાની માંગણીઓ. બદલાવ એટલે બદલાવ એટલે અમારે બે આયોજન કરવાના હે. હા 15મું નાણાપણ ને 15%. હા, એમાં વાત જ છે. સાંભળો, હમ એટલે હમ પછી મને અટાણે ફોન આવ્યો 7-8 હમ જણા કે ભાઈ હવે અરવિંદભાઈ છે ને, અરવિંદભાઈ તમારે વાત કરું છું, સાંભળજો, હું ખોટું નહીં હમ બોલું. એટલે મને ફોન આવ્યો કે હવે મુદ્દો એવો છે, હમ અરવિંદભાઈ કે એમ જ કરવાનું છે ને, અરવિંદભાઈ કેની લાઈને હાલે? હમ ચિરાગભાઈ ને વિનુભાઈ ને લાઈને હાલે. કાલે હમ સવારે પછી આપણે આપણી રીતના જોઈ લેવું. એટલે બધા મીટિંગ બોલાવી પાછી હમ અમે, હમ અને બધા નક્કી કર્યું કે હાલો આયોજન આખું ફેર કરી નાખું. આપણે 9 જણ જરૂર છે. હમ જિલ્લા પંચાયતના સભ્ય બેન એને બોલાવી લ્યો. જિલ્લા અરવિંદભાઈ પંચાયત મને ના સાંભળો સભ્ય, તો મારી ખરા. વાત સાંભળ. હા, તમારે હોળે જ કરવાનું હોય. જિલ્લા પંચાયત ના સભ્યને કાંઈ ગ્રાન્ટ દેવાની થતી નથી. તો મારી વાત સાંભળો. કાલે રાતે હમ મને હરેશ નો ફોન આવ્યો. હરેશ ને કહી દેવાનું જેટલી જાણે સાંભળો ખરા, હમ મને ફોન આવ્યો. મને કે આયોજન કર્યું કે નહીં? મેં કીધું આયોજન નતું, ખાલી ફોર્માલિટી આમ બેઠક કરી. આયોજન તો હજી અમારે કરવાની વાર છે. હમ બરાબર છે. હમ પછી એ પૂરું થયું બધું, હું બહાર ગઈ ગયો તો મને હમ ટીડીઓ નો ફોન આવ્યો. હમ મને કે ક્યાં છો તમે? મેં કીધું હું બહાર છું. મને કે હમ ડીડીઓ સાહેબ નો ફોન આવ્યો તો જિલ્લા પંચાયતના પ્રમુખમાં એની હાજરી હોવી જોઈએ. હમ મેં કીધું યાર, મને સારી કોઈથી બધા દબાવે છે તો ના માંગ્યું મારી વાત રાજીનામું આપી સાંભળ. દેવું છું. માંગ્યું આમ આવી રીતના થોડું હોય. મારી વાત સાંભળ. તું 9 તારીખ નો એજન્ડા કાઢ નાખ. મેં નહીં મેં તને ડીડીઓ કઈ કે સાંભળો, તું અહીં મારી છો. વાત સાંભળો. હમ મેં 8 તારીખના એજન્ડા કાઢ્યા છે. હા બરાબર છે. આ તમને ચોખવટ કરી દઉં. 8 તારીખના હા એજન્ડા કાઢવી. માર્ચ હા પહેલા મને એવું ડીડીઓ સાહેબ ને ટીડીઓ સાહેબ એવું કીધું, 8 માર્ચ પહેલા પૂરું કરી નાખવા. ના ના કઈ ફરજિયાત નથી હો. મારે માણાવદર નહીં બાકી છે આયોજન. તો 8 તારીખે 28 હાથે રાખજે. 29 તારીખ કરી નાખું ને. તમને પૈસા વગર હું કઈ કરે નહીં. સાંભળો. ના એટલે મારી વાત સાંભળ. હા, 8મી એપ્રિલ નો તારીખ રહી ને એજન્ડા કાઢ નાખ. પણ મેં મારી વાત તો સાંભળો તમે. હમ મેં 29 તારીખ 28-29 તારીખના એજન્ડા કઢાવ્યા છે. અને જે કઈ થાય હું મીટિંગ પેલા તમને ફોન કરી, મીટિંગ પછી તમને ફોન કર. ઓલું મારે આવવાની ગણતરી છે અરે પણ તમે મીટિંગમાં. ન હોવ તો મને ખાલી કહી દો ને, હું આપણે લેવાનું છે હું કરી નાખે. તમે કયો એટલું જ થાય, બીજું કાંઈ નહીં હું કરું, ના ના એક ઓલા શબ્દ નહીં. લોકોની સામે હાલે છે. તારો પ્રશ્ન જ નથી. તું સાઈડમાં છો. હા, હરેશ કી એમ બધું ન થાય. અને પણ જિલ્લા હરેશ ની, પંચાયતના અરે સભ્ય હું મારી વાત જિલ્લા સાંભળો. પંચાયતના સભ્ય છો. સાંભળો, હમ હું એનાથી કઈ હાલતોય નથી. એને કોઈ દે આપને 1 રૂપિયાની ગ્રાન્ટ ના થાય, આપને બધી ખબર પડે. સાંભળો, હમ ટીડીઓ સાહેબ મને બોલાવીને ધમકાવે કે ડીડીઓ ટીડીઓ સાહેબ નું નો. કહી દઉં છું. સાંભળો તો મારે જવું ક્યાં? તારે કાંઈ ક્યાંય નહીં, નથી જવું. રાજીનામું આપીને ઘરે બેસી જાય, બીજું શું કરવું? સારી હું કોઈ જો તને કહું એમ સંગઠન. કહીને સાંભળો, રાજીનામું નથી દેવું. તારો અધિકાર છે. એને કહી દે કે 8 કે 9 પ્રમુખભાઈ નો તારીખમાં મીટિંગ બોલાવવાની થાય. અરવિંદભાઈ ભલે આશા હતી એવી. પ્રમુખ બને તો અરવિંદભાઈ કે ડેપ થાય બધું. તો બધું પણ દબાવ લઈ બાકી છે. તને કોઈ ન દબાવે. હું તને કહી દઉં બધા છું ને તું દબાવ. તમે વિચાર તો કરો, તમે વિચાર કરો. આજ લગી આયોજન થાય એમાં તમને કોઈ પ્રમુખ વધારે પૈસા હોય, 10 ને 20 એ તો પાલો મેં કાંઈ નહીં. કહેવાય ગયું તું. મારે વાતે થઈ ગઈ હતી અને બધાને કહી દીધું તું મેં. જેમ કહેવાનું હતું ને, ભાઈ પ્રમુખના ભાગનો અલગ વહીવટી રાખવાનો તેનો ફાળવવાનો. હા, બધી વાત થઈ ગઈ હતી. અને જિલ્લા પંચાયતના સભ્યોને 1 પણ રૂપિયો દેવાનો થતો નથી. તો આ ટીડીઓ મને ફોન કરી, મારે શું કરવું? નહીં દીદીઓ ને તને ફોન હતો. નહીં, ટીડીઓ સાહેબે કીધું મને. ટીડીઓ આગળ કહી દઉં છું. ટીડીઓ ને હા બરોબર કે મીટિંગ બોલાવવાની નથી થતી. હા તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ ઉપર? હા. આગળ કહી દઉં. પછી આ વસ્તુ વિચારો ને, મારા પૈસા 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરું, બાકી રાજીનામું આપીને જય ભગવાન કરી નાખું. કઈ આ નહીં તમે થઈ ચોખ્ખો જાય. તું 9 તારીખ 35 રાખી એ લાખ બધું હું રૂપિયા જોહે, કરાવી દઈશ. બાકી આ રાજીનામું આપજો. તો અરવિંદભાઈ જે દે તે દી મારી વાત સાંભળો. મારી આશા છે ને તમારી પાસે. સાંભળો, જે કોંગ્રેસમાં લડતો હતો ને એવું, તે દી તમારા તું ભેગો હતો, આજે તમારે ભેગો છું. તો અત્યારે તમે 20 લાખ રૂપિયા ઓલો દીપો બાપ થઈને દેતો હતો. કેમ આવડા વિન્યોલ બધા આપતા હતા? ચિરાગ ને બધા કાં એને આપતા હતા પૈસા?
બાપ થઈને રહેતો ઈ એટલે ને. બધું ઈ તો એટલે તો કાઢવાનું પડ્યું, તને બિહારવાનું કારણ શું ન્યા? તો અટલ દબાવવાની વાત થઈ ને. કોણ દબાવે કોણ ઈ મને કે પેલા. દબાવવાની વાત, આ પૈસા કોઈ આપતા નથી. હમણો વિચારા જેવું વસ્તુ છે. મારી વાત સાંભળો. તું તારું આજે આયોજન તૈયાર કરીને રાખજે. મારે 30-35 લાખ રૂપિયા હોય ને તો આયોજન કરું, બાકી કાંઈ કરવું નહીં. રાજીનામું આપણે ઘરે બેસી જાવ ને સુરત ભેગા થઈને કામે ધંધે બેસી જાવ. 2 માં થઈને 15 માં 2 માં થઈને તારી યાદી તૈયાર રાખજે, પણ એની ગાઈડલાઈન ને અમુક જો હે તારે આની પાસે બેહવું ફરજિયાત, એમાં બુટી આની જ હાલતી, ઓલા બધાય ખોટા. મારી વાત એની બુદ્ધિ આપણે આપી ને સાંભળો. અટાણે છે ને હું તમને સત્ય સનાતન કહું, જો ઈ કોઈ વિનુભાઈ કે ચિરાગભાઈ મારા દુશ્મન નથી, સાંભળજો. હા પણ મેંદડા આખામાં વાત થાય એ બી અટણ હાલે છે. હું જો તમારાથી ખિલાફ કોઈ દી નહીં જાઉં અરવિંદભાઈ. મેંદડા આખામાં વાત થાય ને, હરેશ જ બધી અવ્યવસ્થા નહીં એને ભૂલી જાવ. સાંભળો, મેંદડા જનરલ માં વાત હાલે છે ને કે વિનુભાઈ ને ચિરાગ કે ને એટલું અરવિંદભાઈ કરે. હવે આવતી ચૂંટણી એટલે મતલબ આવે છે. અટાણ લગી મત તો પછીની વાત છે, એમ કઈ એવન ગઈના બાંધવાન થતા નથી. તો મારું તમે જો હું તમે કોંગ્રેસમાં તો તમારે ભેગું હતું. કહું છું તને, મારે 30-35 લાખ રૂપિયા હોય ને તો આયોજન કરવું, બાકી આપણે કાંઈ નહીં. રાજીનામું આપીને છૂટું કાઢે. તો મને એવું કોક કીધું કે તું રાજીનામું આપીને ઉપપ્રમુખ પાસે વહી જાય, એટલે વિનુભાઈ રાજીનામું ઓલો વિનુભાઈ કરી લે આયોજન. મેં તો હું કાંઈ કરે નહીં, મારે સહી નહીં કરવું અને આપણે કઈ આયોજન જ નથી કરવું. એ વરસ ભલે પૂરું થઈ જાય. કાંઈક હોય તો આશા તો હોય કે ના હોય. અરવિંદભાઈ જેદી તમે ચૂંટણી લડતા હતા ને સાંભળો. હા હું તને જે કહું એ સાંભળી. હા કયો અમારે અહીંયા બધા સભ્યો અપેક્ષા વાળા હે. હા સમજી ગયો. એટલું અમારે માણાવદર માં નથી. અને ઈ સંકલન માં તને બધા ગરડે ચડાવી દે. હરેશ બધી કોર ખેલ નાખશે. અને હું આને કહી દઉં છું કે ભાઈ પરિતને તમે નજરમાં રાખીને આખું આયોજન કરી લ્યો. 20 લાખ રૂપિયા આપે છે નજરમાં રાખવા. 20 લાખ હું એને કહી દઉં ને, પણ ઈ તારે ક્યાં જવાનું કેટલાનું? હા એને કઈ તમને બધાને 10,000 વધે પરિતને આપજો, હાલો એટલું કરજો, હાલો એટલે પિક્ચર પૂરું, હાલો. હા એવું કરાવી દઉં. ભલે હાલો. આને કહી દઉં છું 8-9 તારીખ નો એજન્ડા. આ ઈઠા વિના કઈ દબાવવાનું નથી હો. ટીડીઓ આપણી નીચે. સાંભળો, 28 તારીખ નું આપણે કીધું. તમે કેમ કેમ માર્ચ પેલા કરવું પડે એવું મને વાત મળી હતી. 28 તારીખ એજન્ડા કઢવા. એને કઈ ક્યાં માણાવદર નું આયોજન થયું? સાંભળો ખરાબ, બધી વાત એવી મને મળી છે કે આખા તાલુકા જિલ્લાના પ્રભારી આયોજન આવે ને, એમાં જિલ્લાનો પ્રભારી આવીને આયોજન કરતો હોય. આપણે મેંદડાનું બાકી છે, બરાબર છે. ઈ તને રમાડે છે ટીડીઓ. તમ એવું એક વાત કરો. એને કહી દઉં છું. અને એને કહી દઉં છું. અને સાંભળો તો ખરા અરવિંદભાઈ, મારી વાત સાંભળો. કદાચ આપણે 28 તારીખે આપણે 9 તો માઈ ગયા. મારી ઉપર ભરોસો નથી એટલે તમે કયો છો કે 9 ભરોસો નહીં. મારે વર્ષથી ઓલા લોકો નતા ટીડીઓ દાદાગીરી કરે છે એટલે મેં કીધું છે કે હું નથી ને કેમ તમે મીટિંગ નક્કી કરી લ્યો. અરે હું નક્કી કરી મેં. મારે ટીડીઓ દબાવવાની વાત લે. એ એટલું કઈક કરાવજો ને, માર્ચ પેલા પૂરું કરાવો. હાલો માર્ચ પેલા પૂરું નથી કરવું, એપ્રિલ માં જ કરવું છે. ઈ તને કહી દઉં, ઈ મારે જોવાનું છે. આ ટીડીઓ આરે વાત કરીને કયો પાછું. હા હું એને કહી દઉં છું તારીખ છે ને 8-9 નાખવાનું થાય છે. એજન્ડા 9 થી કાઢી લ્યો. ફરી તારી વાત છે પછી મને કેજો હું કહીશ હું નહીં. હા ભલે હાલો.